આજે શીતળા સાતમનો પર્વ છે ત્યારે ભરૂચ અંકલેશ્વર સહિત ઠેર ઠેર આ પર્વની ઉજવણી કરવામાં આવી હતી અને મહિલાઓ દ્વારા શીતળા માતાનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું। પવિત્ર શ્રાવણ માસમાં તહેવારોની હારમાળા સર્જાય છે। ભાવિ ભક્તો આ પવિત્ર શ્રાવણ મહિનામાં વિવિધ ધાર્મિક તહેવારો ઉજવીને ધન્યતા અનુભવે છે। શીતળા સાતમનો તહેવાર ગુજરાતમાં અત્યંત ભાવથી મનાવવામાં આવે છે। લોક માન્યતાઓ પ્રમાણે આ તહેવારનું મહત્વ પણ અનેરું છે, જેમાં સૌભાગ્યવતી સ્ત્રી શીતળા માતાનું વ્રત રાખીને ખાસ પૂજા અર્ચના કરે છે। આ દિવસે વ્રત કરનાર સવારે વહેલા ઉઠી અને ઠંડા પાણીથી સ્નાન કરીને સ્વચ્છ કપડાં પહેરી ઘીનો દીવો કરી માતા શીતળાની પૂરા ભાવથી પૂજા અર્ચના કરે છે। સાથે જ ઠંડુ ભોજન આરોગી સમગ્ર વર્ષ દરમિયાન પરિવારને સ્વસ્થ રાખવાની કામના કરે છે। અંકલેશ્વરના ભડકુદરા ખાતે આવેલ રામજી મંદિર અને મહાદેવ મંદિર મહિલાઓએ શીતળા માતાનું પૂજન અર્ચન કર્યું હતું। શાસ્ત્રોક્ત વિધિ અનુસાર શીતળા માતાનું પૂજન અર્ચન કરી મહિલાઓએ ધન્યતા અનુભવી। અંકલેશ્વર શહેરમાં આવેલ વિવિધ મંદિરોમાં પણ શીતળા સાતમની પર્વની ઉજવણી કરવામાં આવી હતી। બીજી તરફ ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આવેલ શીતળા માતાના મંદિરે આજરોજ શીતળા સાતમ નિમિત્તે ભારે ભીડ જોવા મળી હતી। મહિલાઓએ શીતળા માતાને દૂધ, જળ, મરી અને ફૂલ અર્પણ કર્યા હતા અને ઠંડુ ભોજન આરોગ્યું હતું। જે પણ કંઈ વાનગી બનાવે એ માતાજીને ધરાવવામાં આવે છે અને મંદિરમાં અર્પણ કરવામાં આવે છે। આના પછી બીજી પણ એક સાતમ આવશે, એમાં પણ આ પ્રમાણે કરવામાં આવે છે। આ મંદિર એટલું પૌરાણિક છે કે વર્ષોથી આ પરંપરા અહીં ચાલી આવેલી છે। ભક્તોની ભીડ તમે જોઈ રહેલા છો કે દર વર્ષે અહીંયા ગાડી આ ટાઈપની સેવા કરી રહેલા છે અમે લોકો। હું પોતે પદર પરેશકુમાર અંબાલાલ આ મંદિરમાં અમે સેવક તરીકે કામ કરી રહેલા છે। વારંવાર અવારનવાર અહીંયા મંદિરમાં પ્રોગ્રામો થાય છે। આ મંદિરમાં બાજુમાં બીજું શ્રી કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિર પણ છે, ત્યાં દર સોમવારે ડાયરો મોટો ભંડારો આજે વર્ષોથી ચાલી રહેલા છે। અહીંયા ગાડી ભાવિ ભક્તો દર વર્ષે કંઈ કહીને પોતાની આસ્થા લઈને આવે છે અને એ આસ્થા માતાજીની ચરણોમાં મૂકીને ખરેખર માતાજી એ બધું કાર્ય સફળ કરે છે। શું ખાવામાં આવે છે આજે? આજે મંદિરની અંદર રાંધણછઠ છે એટલે રાંધણછઠના હિસાબે ઠંડુ જ પ્રસાદી લેવામાં આવે છે। આજે આખો દિવસ માટે કોઈ વસ્તુ ગરમ લેવામાં નહીં આવે। માતાજીને જે પ્રસાદ ધરાવે છે એ ઠંડો પ્રસાદ જ લેવામાં આવે છે। રાંધણછઠના દિવસે બધું ગરમ બનાવીએ છીએ અને બીજે દિવસે ટાળું ખાઈ અને માતાજીનું પૂજન કરીએ છીએ। આવી રીતે બીજા 15 દિવસ પછી પણ પાછી ફરી રાંધણછઠ આવે છે, ફરી અમે ગરમ બનાવી અને બીજે દિવસે અમે ઠંડુ ખાઈએ છીએ અને માતાજીનું પૂજન કરીએ છીએ। અને શીતળા માતાને અમારી પર સર્વે બહેનો પર કૃપા કરે, કારણ કે અમે મા અન્નપૂર્ણા છે માતાજી, અને માતાજી બધી બહેનોને ને બાળકોને નિરોગી રાખે, સર્વ પ્રકારે સુખી રાખે, ઢાઢા શીરા રાખે માતાજી। બસ એ જ ભાવના છે અમારી કે માતાજી અમારી પર કૃપા કરે। ઠંડામાં શું ખાવામાં આવે? ઠંડામાં આગલે દિવસે જે અમે બધું બનાવીએ ઘઉંના લોટનું, અથવા જે મીઠાઈ બનાવીએ, દૂધ પૂરી ખાસ તો બનાવવામાં આવે માતાજીને, ખીરનો પ્રસાદ ધરાવવામાં આવે, સુખડીનો પ્રસાદ ધરાવવામાં આવે, માતાજીને કુલેર ધરાવવામાં આવે અને નાળિયેર વધેરવામાં આવે માતાજીને। એવી રીતે અમે પૂજન કરીએ છીએ માતાજીનું। માતાજી સર્વ પ્રકારે સુખી રાખે બધાને।